આ ઇન્સ્ટાગ્રામ થી હું હાવ કંટાળી ગયો છું હો. એટલી પોસ્ટો નાખી, એટલી રીલો નાખી, તોય હું ઇન્સ્ટાગ્રામ માં ફેમસ નથી થતો. યાર મારે ફેમસ થવું છે. ફેમસ થવાના ચક્કરમાં મેં 1000 2,000 રૂપિયાના કપડા લીધા. હવે હારા કપડામાં હું હારા ફોટા, હારા રીલ બનાવું, તોય ફેમસ નથી થતો. ઇન્સ્ટાગ્રામ માં ફેમસ થવા તો શું કરવું એ ખબર નથી પડતી હો. બહુ વધી ગયો છે, મને લાગે છે કપાવી નાખું. એ તારું શું કેવું છે કઈ બાબતનું? આ વધી ગયું એ બાબતે? હા યાર, બહુ વધી ગયો છે. માણસોનો ત્રાસ એટલો વધી ગયો છે ને કે તેના ઇન્સ્ટાગ્રામમાં ફોલો ને લાઈક જ નથી કરતા. બોલ, હું વડલાની વાત કરું છું, તું કેની વાત કરે છે? હું તો ઇન્સ્ટાગ્રામની વાત કરું છું. હે શું થયું તારા ઇન્સ્ટાગ્રામમાં? અરે ભાઈ, આમાં જો હું ડેઈલી કેટલી પોસ્ટો નાખું, તોય ગધના કોઈ લાઈકું કે કોઈ રીલ શેર નથી કરતા. બોલો કે ના હું વાયરલ થાઉં છું. એકાદ આમ રીલ હાઈકલા આમ ડિસ્કો કરતો હોય વાયરલ થઈ જાય ને તો તારા ભાઈના 4 ચાંદ લાગી જાય હો. હા હો ભાઈ, ઈ પ્રોબ્લેમ તારી થોડી મોટી જ છે હો. હા, અરે ઈ પ્રોબ્લેમ તો કાઈ નો કહેવાય. આજ કેવું થયું ખબર છે? આજે મેં જેને ફોટો નાખ્યો, હવે મારા ફોટા ઉપર રેગ્યુલર લાઈક 9-10 આવતી હોય, તો આજે નાખ્યા ભેગી છે ને 11 આવી. તો મેં કીધું કે હાલો કપડાના વસૂલ થઈ ગયા, 11 લાઈક આવીને આ ફોટો વાયરલ થયો. તો 5 મિનિટ પછી જોઉં છું તો પાછી 10 થઈ ગઈ. કારણ કે ભૂલથી જ લાઈક કરી નાખી છે. બહુ ખોટું થયું. આજના જમાનામાં ફેમસ થવું જરૂરી છે હો. અરે બહુ જરૂરી છે, બહુ. અરે હું ફોટો નાખું ને એટલે ડાયરેક્ટ 500-600 લાઈક તો હોય જ મારે. એટલે એ તારે આટલી બધી લાઈકો કેમ આવે છે? એટલે હું તો તારા કરતા હારા કપડા પહેરું છું, હાઈ ક્લાસ જો આમ બોડી છે, હાઈ ક્લાસ આમ સીન સપાટામાં રહું છું, તોય ગધેડા મને 11 લાઈક ને 10 લાઈક ને એવું છે, તને 500 લાઈક. એના માટે તારે મને ઇન્સ્ટાગ્રામ બતાડવું પડે. હા લે ઇન્સ્ટાગ્રામ જો આ ખોલી દઉં. આ જોઈ લે ઇન્સ્ટાગ્રામ આપણું. કઈક કર સુમિત. ઇન્સ્ટાગ્રામ માં તો બધું બરાબર છે, પણ એક વાંધો છે, ટેકનિકલ ઇશ્યુ બતાડે છે. ટેકનિકલ ઇશ્યુ? હા, આમાં કઈક વાંધો છે એટલે તારું અકાઉન્ટ છે ને ગ્રોથમાં નથી જાતું, સમજાય? કઈ વાંધો નહીં, ટેકનિકલ ઇશ્યુ સોલ્વ કરી નાખ ફટાફટ. આપણે કાઈ ઉતાવળ નથી કરતા, આપણે નવડા નખો જ મારા. અરે મને નો આવડે, ઈ એક જણો છે એની પાસે આપણે જાવું પડે. હા તો હાલ, આપણે હાવ નવડા, મેં તને કીધું જ કરી, આપણે કાઈ કામ નથી ફેમસ થવા સિવાય. હાલ આ યુ જો ઘર હે એલા એ ઈ માણા ટેકનિકલ અને એનું ઘર કા આવું ઉથલ પાનિયા જેવું છે? ના, ઉથલ પાનિયા જેવું ઘર નથી. ટેકનિકલ માણા હોય ને ક્રિએટિવ હોય, સમજાવ? એનું ઘર આવું જોઈએ, એને સાફ સફાઈ ની કઈ પડી ન હોય હો. પણ આવું હાવ ભંગાર જેવું? હા એલા કીધું ને યાર, ક્રિએટિવ હોય. હવે હા ઈ જે હોય બોલાવે ને બોલાવ. હમણાં એરન ને બોલાવું. એલા એ એરન ને નો બોલાવ તો મારો મોબાઈલ હેંગ થઈ જાય. હવે હું એરન ને બોલાવું. ક્યાંથી છે એરન? હું તે દીદી દાસ. અરે એનું નામ એરન છે. લે કામ ટેકનિકલ ને નામ એરન. એરન ભાઈ જપ છે હો ભાઈ. આવ્યો જો આવશે ભાઈ. અરે સુમીર, કેમ છે મારા દોસ્ત? કેવું હાલે તારું અકાઉન્ટ? અરે અકાઉન્ટ તો ધોકારો 500-600 લાઈક તો એમણો મારે એમણો. હજી જો લાખોમાં પહોંચાડવા. આ ભાઈ કોણ? અરે આ હે ને એક તમારા માટે હે ને કામ લઈને આવ્યા છે. હા બોલો. એ મારે આમાં ઇન્સ્ટાગ્રામ માં થોડો લોચો છે, આમાં જોઈ ગયો ને હું વાંધો છે. આને મને કીધું ટેકનિકલ પ્રોબ્લેમ છે, ફોલોવર જ નથી વધતા. બોલો એમ તો બધું પ્રોપર દેખાય છે, વાંધો હું છે એક્ઝેક્ટલી પેલા સમજાવો ડિટેલમાં. એમાં એવું છે ને કે આ ગધડાને હે ને ફોલોવર વધતા નથી. આ ગધડો કેટલી મહેનત કરે, કેટલા પૈસા આપણે કપડા વાહે, સ્ટાઈલ વાહે, સીન સપાટા વાહે, બરાબર હે, પણ ગધડાનું ભેગું જ નતા તું. અરે કેવડી મહેનત કરી ને તોય માન 13 ફોલોવર. એમાં એક જણે અનફોલો મારી દીધો, 12 ફોલોવર થઈ ગયા. 12. એ હું તમને હું કહું છું, આ મારું અકાઉન્ટ હાવ મરી જાય ને ઈ પેલા કઈક કરવાનું, કઈક કરો હો. બરાબર, તારું અકાઉન્ટ બધું પ્રોપર લાગે છે. આ ઓલું કરીએ તો મને પેલા વિચાર કાઢો આવ્યો. વાહ ભાઈ વાહ, ઈ એક નંબર છે હો ભાઈ. ઈ પેલા મારે તને કહેવાની જરૂર હતું, પણ હું ઈ તો કે એકલો ખુશ થઈ ગયો. ઓલું મને તો કે અરે એરર ભાઈ પાસે હે ને ગ્રુપ છે હો, ગ્રુપ. અરે એમાં અકાઉન્ટ નાખ દઈ ને તારું એટલે તારે ઘા ભેગા ફોલોવર. અરે ઈ ગ્રુપમાં કેટલા જણા છે ખબર હે? 100 જણા. ના 1000 જણા. ના આ લાખ જણા હશે, લાખ જણા ઉપર, સમજાણું? ઓહો, ડાયરેક્ટ ડબલ તારા ફોલોવર, ટ્રબલ, ચોબલ, પાછળ. વાહ ભાઈ વાહ. તો એક કામ કરો, આપણી ફૂલ પરમિશન છે, તમારે આપણા વિડિયો ગમે ત્યાં નાખો, આપણો અકાઉન્ટ જ્યાં નાખો શેર કરો, બિંદાસ. તમારે કાઈ ટેન્શન નથી. આ હું બોલેસ એ સમજાવ, ડિટેલમાં સમજાવ. એ પરમિશન ની ક્યાં દેસ? હા ઈ ફોલોવર ના હે ને રૂપિયા થાય. હા રૂપિયા? એ કાઈ વાંધો નહીં, હાલો ની ચા પાણીના 50 રૂપિયા જાય હવે. એમાં ક્યાં તું મને ટેન્શન દે? એ હું ખોટી જઈશ, મને જવું પડશે. હા કહું છું ભાઈ, સમજાઈ લે. એ આ વયો જાય એની પેલા તું તારી જીબડી બંધ કર. 50-60 રૂપિયા હોય હે એક ફોલોવર ના 1 રૂપિયા. હા એટલે જો એમાં એવું છે, તારે 1 ફોલોવર વધારે હોય ને તો 1 રૂપિયો લાગે. એટલે મારા હિસાબથી તારે ફેમસ થવું છે. ફેમસ તો થવું જ. ફેમસ થવું. કેટલા બધા લાખ ડાયરેક્ટ લાખ રેડી લાખ વધારે નાખીએ. હે લાખ માટે લાખ રૂપિયો? હા ઓછા કહેવાય એમ તો. ના ભાઈ ના, એટલા બધા રૂપિયા નથી દેવા હો ભાઈ. એક કામ કર, આપણે આ કાઈ નથી કરવું ભાઈ. મને નથી લાગતું કે આમાં હું ફેમસ થઈ ગયો. મને આમાં કાઈ દેખાતું જ નથી અંદર. ઓહો પૈસા એક કામ કર, 2-3 હજાર વધારે લે. મને એવું લાગે છે 2-3 હજારથી કાઈ થાય નહીં. અને એવું છે કે પેલા રિઝલ્ટ દેખાશે ને તો ખર્ચો કરશે, બરાબર ને? હા એટલે એમ કઈ એક 500 ની હલકી કરાલ.
500 માં 500 માં 500 વધારે રૂપિયા નો એક હિસાબ નો હા, હા, રેડી. તું ટ્રાય પેલા એ હા અલ્યા 500 રૂપિયા રેડી ઉભો રહે કેટલા ટાઈમ માં વધી જાય વધી ગયા જો એ, 512 વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ મજા આવી ગઈ ભાઈ 512 ફોલોવર થઈ ગયા કાઈ વાંધો મને નહીં કને ખાલી ગામમાં કને આટો મરા મને તો લાગે 500 માંથી છે ને 600 700 ને ઓળખી જાય એ, 600 માણસો મજા આવે આ બીજા સજેશન માં આવતી હોય ને પોસ્ટ વાહ ભાઈ વાહ હાલ આપણે આટો મારી હાલ હાલો ડીજે દેખાઈ આવજો કઈક કરંટ દેખાય તો આવીએ આવો એટલે તમારે બધાને ફોલો વધારે દો વાહ ભાઈ વાહ 500 નું થઈ ગયું અરે વાહ ભાઈ વાહ 512 ફોલોવર કેમ બાકી ગા ભેગા ફોલોવર વઈતા ને આ ફોલોવર વઈતા ને એટલે મને લાગે કે ગામમાં હે ને તારી ઝલક ચાલુ થઈ ગઈ છે તારા વિડિયો વાયરલ થઈ જાય ઓહો તો તમે લુંગી પહેરીને લુંગી ડાન્સ કર્યો છે ઈ વાયરલ થઈ ગયો છે ને હા ઓ થઈ ગયો છે એક કામ કરી હાલ ગામમાં જોઈએ તો ખરી તારી ઝલક કેટલી છે ઓહે ઈ વિડિયો ઉપર 350 વ્યૂ આવી ગયા 350 અત્યાર લગીન 35 વ્યૂ નહોતા આવ્યા આ ફટ દેખાને 350 ભાઈ મને એવું લાગે છે હવે કદાચ હું સડકની ટક્કરમાં આવી જાય તો અરે હાલ ગામમાં હવે તારી ફેન ફોલોઈંગ જોઈએ હાલ 512 ના હોય ના જોયો ભાઈ હવે હું ના હોય છે 512 છે 512 મારા ફોલોવર ખબર છે મને ખબર છે હે તો એલા એ તું હર ડાયલોગ 3 વાર કા બોલસ અરે બોલાઈ જાય પણ તમે યાર હા હું અરે યાર તમે અરે યાર તમે આવી ગયા એલા એ આ 3 વાર બોલે છે મને લાગે 3 ઝટકે પહેલા થયો છો મને લાગે બીમારી છે આને હા એવી જ કઈક છે મેં તમને જોયા હા જોયા તો અરે અહીંયા અહીંયા હા અરે એમાં એવું થયું કે હવાર માં ઇન્સ્ટાગ્રામ ખોલ્યું ને તો પેલી જ આઈડી તમારી હો અરે પછી એને મેં જોયું કે જેવું અહીંથી ફોન માંથી નજર આમ ગઈ ને તો તમે આવી ગયા ડાયરેક્ટ નવરા લાગો કા નવરા નથી હવે બહુ ફેમસ માં સમજાણું અરે કામ હોય તો બહાર નો નીકળવું ના એ વાત તમારી સાચી આ તો હું તાત્કાલિક હામાં મળી ગયા ને આઈડી જોયા ભેગી મને એમ કે નવરા લાગે ના નવરા નથી પણ હવે તારે હું કામ છે બોલ લે તરીકે તમે કયો ને મારે જોઈએ છે એલા ભાઈ એમાં તું મને હું કે આને કે આ તો દઈ દે આને તો દેવાની આદત છે અરે ભાઈ સેલ્ફી જોઈએ છે સેલ્ફી નું જ કહું છું હા તો કયો ને જરી વધારે ડિસ્ટર્બ કરમાં સેલ્ફી લઈ લે હાલ અરે થેન્ક યુ ભાઈ લઈ લે અરે વાહ એટીટ્યુડ માં ભાઈ જરી જો આગળ રહેજો જરી હજી થોડા આગળ જા આ નથી દેખાતો હવે પણ હવે થેન્ક યુ થેન્ક યુ સો મચ બેગમ તમાર જાટી નહીં અચ્છા બોલો બેગમ નો કહેવાય ને કા હા થેન્ક યુ એ હા જા રહેજો આગે ભાઈ વાહ ભાઈ કેમ બાકી 500 ફોલોવર ની ઝલક જોઈ કે ઝલક અરે ઝલક તો જોરદાર દેખાડી મારી અંદર આમ પોઝિટિવ સલમાન ખાન જેવો એટીટ્યુડ આવી ગયો શાહરુખ ખાન જેવો હાથ બી ફેલાવી લીધા મેં મસ્ત મજા આવી ગઈ વાહ ભાઈ વાહ એલા એ 500 ફોલોવર માં આવો આલમ છે તો 1 લાખ ની તો વાત જ પૂછમાં હો મેળ કરવો પડશે કેનો મેળ કરવો જો તારે અરે 1 લાખ રૂપિયાનો કારણ કે 1 લાખ ફોલોવર વધારવા માટે 1 લાખ રૂપિયા જોઈએ ને ઓ ભાઈ અરે 1 લાખ ફોલોવર કરતા કીધે તો આખી લાઈનું થાય તારી વાહે લાઈનું મને તો એમ લાગે પછી ઘરની બહાર પગ મૂકવા જેવો નહીં રહો પગ મૂકી ભેગા બધા પગે પડશે હાલ તું મારા ભેગો તું છે ને ખાલી 5 મિનિટ અહીંયા ઉભો રહે આ અંદર ગયો ને આ પૈસા લઈને આવ્યો 5 મિનિટ આ કેટલા ભાઈ 1 લાખ રૂપિયા હોય છે કેટલા અરે હે 500 ફોલોવર વધારવામાં તો ફીણા આવી ગયા 500 રૂપિયા માન ઘટાડ્યા 1 લાખ ફોલો રૂપિયા દઈ કેટલા पैसा है तो बड़ी 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 बात એ ચોરી કરી હું તે આમ ચોરી જેવું જ કહેવાય પણ ચોરી નથી એમાં એવું છે કાલ જ મારા બાપા રિટાયર થયા અને આજે જેનો હવારે છે ને પ્રોવિડન્ટ ફંડ આવ્યો 50 લાખ રૂપિયો હવે આમ બી અવળી ઉંમરે મારા બાપા 50 લાખ ક્યાં વાપરવાના એમાંથી લાખ રૂપિયો મેં લઈ લીધો એને ક્યાં ખબર પડવાની વળી આ લાખમાં હું ફેમસ થઈ જઈશ તો ઘરમાં દુનિયાના પૈસા આવશે સાચી વાત છે ઈ વાત સાચી કઈ એરર ભાઈ ઓ એરર ભાઈ આવી ગયો આવ સુમિત આવ શું કે ટાઈમ નથી આપણી પાસે બરોબર છે આ ફટાફટ લાખ રૂપિયા પકડ અને લાખ ફોલોવર વધાર હાલ અરે આ 500 ફોલોવર વૈધા દે બરાબર અચ્છા હા તો ફેર ફોલોઈંગ અરે ઈ તો હું તમને વાત કરું આ તો આપણો ફેસ ને લુક એવો છે ને કે માણસો લગી નથી પૈસો નતો જરી કહી દે તારા એરર ભાઈ ને આપણી ફેન ફોલોઈંગ કેવી ગાંડી છે આવો ભાઈ એક જણાએ સેલ્ફી લીધી હા અરે આ તો એક જણો છે હજી તો લાખો લોકો જો આપણી સેલ્ફી લે આ તો હું છે એક્ચ્યુઅલી માં મારો જે આ ફેસ છે ને ફેસ એ માણસો સુધી બરોબર પહોંચ્યો નથી આમ પ્રોપર એજ્યુકેટ થઈ જાય ને મારો ફેસ એટલે માણસો આમ જાય આમ છોકરીઓ તો હાથું આમ નસું કાપવા માંડે એવો લુક છે આપણો ઓય વેમ બધાય વેમ એ વેમ નથી આ કોન્ફિડન્સ છે કોન્ફિડન્સ સારું સલમાન બે સાઈડ માં રે બે કાઠિયા છે ને હું લાંબો છું
હા લાગે ગલાવાનું છે એ. પછી મૂકો હું તને લાખ ફોલો વધારે આ દઉં. તારું કામ કરવાનું છે ઈ કરને ભાઈ. હા ભાઈ એ જ કરું છું હવે જોવું પડે આમ લાખ વધે છે. ટિંગ. આ જો વાહ ભાઈ વાહ, 1,00,000 અરે વાહ, 512 ફોલોવર. વાહ ભાઈ વાહ. હવે તો લાગે તું છે ને ગામમાં જરા ગાંધી જાજે અને સેલ્ફી લીધી હતી ને હવે તો લાગે તેના લોકો ઇવેન્ટમાં બોલાવશે ઇવેન્ટમાં હા એ જો ઇવેન્ટ થી યાદ આવ્યું તને એક ઇવેન્ટ ના 5 થી 6 લાખ રૂપિયા દે માણસો. કાંઈ વાંધો નહીં. એક બે ઇવેન્ટમાં આપણે 5-5 લાખ લેવું, બીજી ઇવેન્ટમાં ડાયરેક્ટ 10 લાખ કરી નાખજે. રેડી? આજથી તું મારો પર્સનલ મેનેજર. હાલ તારા ઇન્સ્ટાગ્રામમાં તારા નંબર મૂકી દો. જી ફોન આવે તું અટેન્ડ કરજે. હાલ તું. હવે હે ને 1 લાખ ફોલોવર તો વધી ગયા તો એને મોઢું કપડું બાંધ લે કોક હે ને જો હે ને કોક તને મારી બારી મળી જાય તો વધતી જાય તો હોય નહીં મારે. હાલ તું. અરે મોઢે કપડું બાંધ લે રૂમાલ નથી મારી પાસે. હાલ ને પછી. લાવ. હા બા. આજથી મેનેજરનું કામ કરવા માંડ્યો તું મારો. એ assistant. વાહ ભાઈ વાહ. કાંઈ વાંધો નહીં. હાલો. હાલ. ભાઈ આ કઈ ઘલાય નથી તારી વાત છે આપણે હું હાલો આપણું કામ થઈ ગયું એલા એ. ઓય. હા હું તને શું કહું છું? એ ઉતાર માં. અહીંયા કોઈ નથી, બોલ ને. અરે હવે તું હે ને ઘરે જઈને એને સ્ટોરી મૂકી દે કે મીટઅપ ઇન બદલે ફેન લોકોનું મીટઅપ રાખ દે. સમજાડું? એટલે જોઈ છે લાઈન થાય ફેન લોકોની લાઈન. સમજાડું? વાહ ભાઈ વાહ. જેમ શાહરુખના બંગલાની આગળ શાહરુખને જોવા માટે આવે છે એમ મને જોવા માટે બધા બદલે આવશે. આ મીટઅપ રાખ દેવાનું હું યુટ્યુબર બધાય નથી રાખતા હા હા રેડી રેડી. કાંઈ વાંધો નહીં. હાલ ઘરે જઈને હાઈ ક્લાસ વિડીયો બનાવી લઉં છું. તું એક કામ કર, વડલે પહોંચ. હા રેડી આ ઓકે? અને જો ધક્કા મુક્કી ન કરતો. વધારે ફેન હોય તો તું આમ થોડોક સાઈડમાંથી આવી જાજે. હા હા ઓકે જા તું. એ હા, હું વિડીયો બનાવી લઉં. હેલો. તો હું તમારો ઇન્સ્ટાગ્રામનો ફેમસ માણસ આતિક આજે સાંજે 5 વાગે વડલે આવું છું. તમારે લોકોને આવી જવાનું છે. બૂમ. ડાય. બધા આવી જાય હો હવે. હજી કોઈ આવ્યું નથી? બધે એમ આવતું હોય છે, આવતું હોય છે હો. એ ભાઈ હું છે હવારે હાલ નીકળે એલા એ, હું છું. અરે ભાઈ તમે અરે વાહ વાહ બીજી વાર દિવસમાં દર્શન દીધા. અરે વાહ ભાઈ વાહ. જોરદાર. સલમાન શાહરુખ નું મોઢું હે આયતા. ડાબી બાજુથી સલમાન, જમણી બાજુથી શાહરુખ. મુકા કાઢ નાખ્યા. અરે વાહ સાહેબ. મેં હે ને તમારો આજે મસ્ત વિડીયો જોયો. બાકી મોજ આવી ગઈ. હે? આજે મારો વિડીયો કયો? અહીંયા વડલે આવવા વાળો? અરે ના ના હવે એક નંબર વિડીયો તો આજ કપડામાં નતો યાર. તમે ભૂલી ગયા યાર. કેવી ઘડિયાળ લીધ ને આયતા. એક મિનિટ. આ કપડા મેં હજી આજે જ પહેર્યા છે અને આ કપડામાં મેં કોઈ વિડીયો બનાવ્યો નથી. તો તે મારો આ કપડા વિડીયો ક્યાં જોયો? જોયો. ક્યાં? બતાવ મને, મારે જોવો. બફાઈ ગયું. એ હું બોલ્યો. અરે કાઈ નહીં. અરે કાઈ નહીં, તું કાઈક બોલ્યો. અરે બટેટા ઘરે મૂક્યા બફાવા એમ બોલ્યો. ખોટું બોલ માં. સાચું બોલ માં કે અહીંયા છે ને મારીને તારા દાંત હજાર દઈને દાંત પોપકોર્નની જેમ બહાર કાઢી. બોલ. મારી નાખશે આ. બોલ. હા એમાં એવું છે ને ઓલો તમારો દોસ્તાર હે ને સુમિત, હા એના ભેગો એને પ્લાન બનાવ્યો તો હું? તમને મામું બનાવવાનો કે તમે હે ને આજનો આખો દિવસ એને સેલિબ્રિટી રહો ને હું તમારી પાસે સેલ્ફી લેવા આવી ને એવું બધો પ્લાન હતો અમારો. હે? હા, અને અમારો સોદો જ હતો. એમાંથી એને 10,000 રૂપિયા આવવાના હતા. એમાંથી 1,000 રૂપિયા મારો 10% નો પાર્ટનર હતો હું. એલા એ 1000 રૂપિયા હતું તું મારા દિલની ફિલિંગ હારે થઈ લો. યસ. એટલે તું મારો ફેન બેન નથી? આ તારો ફેન કોણ બને? મદ્રાસી જેવા મોઢા વાળા આવે હાઈ લાઈન. એક મિનિટ. ઓલો છે ને સુભી હમણાં આવતો જઈ છે. તું એક કામ કર, વડલા પાછળ હંતાઈ જા. જા. મારા 1,000 રૂપિયા નું હું. અરે તને 2000 આપી, તું વડલામાં હંતા. અવાજ દઉં ત્યાં આવજે. જા. થેન્ક યુ. તું મદ્રાસી? અરે આ વાહ ભાઈ, કોઈ ફેર આવ્યું નથી હે? હોય તો આવે ને. ક્યાંથી આવવાનું? રમતા થઈ ગયા ભાઈ મને બધી ખબર પડી ગઈ છે. તે ઘટના મને મામુ રમાડ્યો. મેં હું કામ રમાડ્યો એમ હું મામુ રમાડ્યો. એક મિનિટ હો. વાયરસ, આના શરીર ઉપર ચડી જા. વાયરસ, આના શરીર ઉપર ચડી જા. આવ ઓકે. બોલ હવે. પોપટ હું કે નહીં, પોપટની જેમ બોલવા માંડ બધું. તેજી મને કીધું ઈ. એલા એ ભાંડો ફૂટી ગયો છે. ભાંડો ફૂટી ગયો છે હવે તને એક તો માન મોટા રોલ મળતા હોય અરે 1000 રૂપિયાનું કામ હતું ઈ તે હરખેથી નો કર્યું હે એલા એ તે આના 1000 ના ચક્કરમાં મારી પાસેથી લાખ રૂપિયા લીધો. હે? લાખ રૂપિયા? એ બાજુ આવો બાજુ. લાખ રૂપિયા? ત્યાંની પાસે લાખ રૂપિયા લીધો. એલા એ આપણી હે ને તે મને શું કીધું તું 10,000 રૂપિયા આવશે ને એમાંથી 10% તારા. 1000 રૂપિયાની વાત થઈ. તે લાખ રૂપિયા લીધો. હવે તો 10,000 રૂપિયા થાય. લાવ. અરે હું છે લાઈ સાઈડમાં જ આવે તે ઈકા પોપટ નથી સમજો 10,000 ક્યાં માંગે છે 1000 ને બધાય મારા જ છે. તને કાઈ નહીં મળે. એ તું મને ફટાફટ પૈસા લાવ. હે? અને તે મને લાય તે લાખ ફ્લોર વધાર્યા. ઈ ક્યાં વધાર્યા તા? અરે ભાઈ લાખ ફોલોવર તો 1500 રૂપિયા લાખ વધી ગયા હો હે? એટલે ઈ ફેક ફોલોવર હતા? હા ફેક ફોલોવર હતા એલાય. અને બાકીના પૈસા હે ને મારા મગજ ના હતા સમજાણું ઈને મારા ખીચામાં રાખી લીધા ને ઓલાને 10% દીધા એ 10% વાળી નો થતો. મને મારા પૈસા દે, બાકી મજા નહીં આવે. અરે પૈસા તો છે ને વયા ગયા સમજાણું એમાં એવું છે કે અમારી એપ્લિકેશન આલે ફેક ફોલોવર વધારવાની સમજાણું એમાંથી અમે આ બધી લૂંટીએ છીએ એલા પણ મારા પૈસાનું હું. આનો મદ્રાસી જેવું મોઢો આની મારે સેલ્ફી લેવી પડી. એના રૂપિયા થાય હો. એ તે છેલ્લે બાકી ભાઈ બાકી તને 1000 રૂપિયા પડી જાત ક્યારેક રોલ મળતા હોય યાર મોટા નાના એ મારે. તું નીકળ એ નીકળ આમ.
હવે જો તારે છે ને હજી એક સ્કીમ છે વ્યૂ વધારવા હોય ને તો ઈ ડિસ્કાઉન્ટ માં હે 25,000 માં વધારવા હોય તો આપણે ફોન કરી દેજે. એ ઉભો રે એલા એ કેવો માણા હે મને એમ કે જેન્યુઇન ફોલોવર છે આ તો મને ફેક ફોલોવર પકડાવીને વયો ગયો મને એક ગણોય નહીં ઓળખે એલા એ આવા ફેક ફોલોવર ના ચક્કરમાં પડાય નહીં હો આમાં તો ઈ બે મને મામું રમાડીને વયા ગયા હો